વર્બલાઇઝેશન નું એક જગત છે, એક ફેક્ટ નું જગત છે ને એક ટ્રુથ નું જગત છે. હવે જે આપણે ફેક્ટ છે ને એને જેટલા અંશમાં તમે એટલે તમે વર્બલાઇઝેશન ને એક બાજુ મૂકી દો અને ફેક્ટ માટે હકીકત જે છે ઈ અને તમે બે જણા સામને સામને આવી જાઓ એટલે ફેક્ટ છે એ સમજાશે અને ફેક્ટ જો સમજાશે તો તમારી ગતિ ટ્રુથ તરફ જશે. એટલે આ 3 સ્ટેપ છે ને. વર્બલાઇઝેશન છે એ એક સેન્સ થી પર્સનાલિટી ગણો અને એસેન્સ ગણો અને સત્ય ગણો એમ. એટલે આમ ફેક્ટ ને ટ્રુથ બાજુની જે જર્ની થવી જોઈએ ને એની વચ્ચેની દિવાલ ઇઝ આ વર્બલાઇઝેશન. હા, વર્બલાઇઝેશન છે. એટલે આપણને તો હંમેશા નાનપણથી આ ટેવ તમારે વિચારવાનું છે, તમારે સ્મૃતિ એટલે જે ભણવાનું છે સ્મૃતિનું જ છે, તો તમારે સ્મૃતિ એટલે વિચારવાનું જ છે. એટલે શબ્દનું જ મહત્વ થઈ ગયું. એટલે આપણી ભૂખ, આપણી તરસ, એકચ્યુઅલ ભૂખને કોઈ દી આપણે જોઈ નથી. એટલે ભૂખ લાગી છે અને ભૂખ ને આપણે સાક્ષાત્કાર કર્યો એવું નથી. ભૂખ પછીના વર્બલાઇઝેશન એટલે એકચ્યુઅલ જે વસ્તુ ફેક્ટ વાળી જેટલી વસ્તુ છે એની સામે ક્યારે આવતા જ નથી. અને આ આપણને ખબર પડવી જોઈએ. દુઃખ લાગે, સુખ લાગે, સારું લાગે, ખરાબ લાગે, એ બધી વસ્તુ જે અંદર થતી હોય ત્યારે વર્બલાઇઝેશન વગરની છે અને એને વર્બલાઇઝેશન કરવામાં આવે છે. એટલે માણસ જાત છે એ સત્ય આગળ ન જઈ શકે એના માટે વર્બલાઇઝેશન બહુ મોટું ફેક્ટર છે, એ જઈ જ નથી. અને વિષાદ ને રૂંધતું પરિબળ પણ આ જ છે. કારણ કે એને આમ જવાનો દે ત્યાં સુધી વિષાદ જન્મે નહીં. વર્બલાઇઝેશન એક ભ્રમણા પેદા કરે છે કે મને સમજ થાય છે. આ વર્બલાઇઝેશન ને તો એટલું બધું મૂલ્યવાન છે લાગે ને, કોઈક સંત નું તમે વચન સાંભળતા હો ને તમારી અંદર કઈક અર્થ, એટલે એ અર્થ તો હાવ બૌદ્ધિક જ હોય પણ તમને એવું લાગે કઈક અન્ડરસ્ટેન્ડ થઈ ગયું. એટલે એ બે વચ્ચેનો પણ ભેદ કરવા જેવો છે કે આ તમને અન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ, સ્મૃતિના વિભાગમાંથી એક સારો અર્થ ગોતીને મૂક્યો કે એકચ્યુઅલ જે જોનાર છે એને આપ્યો જવાબ એમ. એટલે તમે આ એટેન્શન, પ્રેઝન્ટ મોમેન્ટ, અવેરનેસ એને જીવંત રાખવાની જેટલી ટ્રાય કરશો ને પછી ઈ જેને આ રીતે જવાબ આપશે. તમારે ટ્રાય આખો દિવસ એ કરવાની છે કે આ પ્રેઝન્ટ મોમેન્ટ, અવેરનેસ એને જેટલી બને એટલી રાખવા માટેનો પ્રયત્ન કરવાનો. વિચારવાનો પ્રયાસ જ નથી કરવાનો. તમે છો ને પરિસ્થિતિ છે, બસ બીજું કોઈ છે. પછી તો છે ને અંદર ફ્લેશ ત્યાં રાખે, હાલતા ચાલતા ખાતા પીતા બધા ફ્લેશ કોઈ વાવે. માનો કે તમે અત્યારે મને કંઈક કીધું એટલે અત્યારે મને કંઈ ખબર ન પડી પણ થોડી વાર પછી અડધી કલાક પછી, થોડીક સમય પછી અથવા કલાક પછી સ્ટ્રાઇક થયું કે એનો પ્રશ્નનો મૂળમાં આ હતું. હવે એ મેં વિચાર્યું નથી પણ એ વસ્તુ બસ ફ્લેશ થઈ ગઈ. હવે એ અંદર તમે એટલે એમ કે છે ને કે સત્યને તમે ધારણ કરો તો સત્ય તમને ધારણ કરે, ધર્મને તમે ધારણ કરો તો ધર્મ તમને ધારણ કરે. તો તમે ખાલી આ પ્રયાસ કરો છો પછી ઈ આપણને જવાબ દીધા રાખે એ રીતે. એટલે આપણે ફેક્ચ્યુઅલ જગતને કોઈ દી જોતા જ નથી. કંઈક સુધારો વધારો કરવા જાય છે ફેક્ચ્યુઅલ વર્લ્ડની અંદર. આમ હોવું જોઈએ, આમ ન હોવું જોઈએ, ઠીક છે નથી ઠીક એમ કરીને. એટલે જે છે એ છે અને જે છે એમાં કોઈ ફેરફાર થઈ શકશે નહીં, ત્યાંથી તમારે ચાલુ કરવાનું. આ ફેરફાર કરવાની જે વસ્તુ આપણી અંદર આપણે આજુબાજુના લોકોને જે આપણે ઠીકઠાક કરવા નીકળી જાય છે ને એ બરાબર નથી. આમ એ ઇમ્પોસિબલ છે. આમ એકચ્યુઅલ વર્લ્ડની પ્રવેશવા માટે એક્સેપ્ટન્સ જ એનો એક રસ્તો છે. આમ એટલે એક્સેપ્ટ જે છે એ છે. હા હા મારે ફેરફાર નથી કરવો અત્યારે. દર્શનની ભૂમિકામાં હા એમ જ છે. પણ ઈ તમે ગમે એટલું ફેક્ટને તમે આમ સ્વીકારવા જાવ પણ ના પાડશે, અંદરથી ના આવશે.
એ પેરીફેરિયલ ગેસ કે અંદરથી એનો વિરોધ હોય કે વર્સેસ છે આ મંજૂર નથી. ના એટલે આપણને પાછો ડર હોય કે ફેક્ટ માટે કંઈક કહેવા જાશું તો સંઘર્ષ થઈ જશે. માનો કે ફેક્ટ માટે કે ના, એટલે ફેક્ટ માટે તમે કહી શકો છો, પણ કહેવાની જે રીત છે ને એ તમારે પ્રેમથી ગોતવી પડે. કોઈને ઇન્જરી ન થાય, કાંઈ ન થાય, અને કહેવાઈ જાય અને કોમ્યુનિકેશન થઈ જાય ને એ બધી વસ્તુ તમારે પ્રેમનું તત્વ હોય તો ગોતશે, નકર નહીં ગોતે. એટલે ફેક તમે ગમે તમે ટ્રાય કરજો, ફેક કોઈથી સ્વીકારાશે નહીં. ફેકને સ્વીકારવું એ તો બહુ મોટી વાત થઈ ગઈ. ફેકને જેવું સ્વીકારો ને, સત્યની વધારે નજીક વયા ગયા. સત્ય છે એની વધારે નજીક વયા ગયા. ફેક્ટ સંતનું હોય ને તોય આપણે એનો વાંધો કરી. ફેક્ટ સંતનું હોય તોય આપણે વાંધો કરી કે એને આમ કરતા આમ કર્યું હોત તો બરાબર હતું. તો તમે વિચાર કરો, ફેક્ટને આપણે એટલું બદલવા માંગી છે ને આપણા ઉપર આપણો એટલો બધો ભરોસો છે કે સંત બદલાઈ જાય, આ જગ્યાએ એ ભૂલ કરે છે અને એ બદલાઈ જાય. એ ટાઈપનો અંદરનું ફેક્ટ સ્વીકારાય નહીં. જ્યારે આપણને નાનકડી હરખી ઇન્જરી થઈ હોય ને ત્યારે પછી એ પક્ષ છે એ સંતનો ન લે, ઈવો નો લે પોતાનો. એટલે તમે વિચાર કરો કે આપણે જેને જ્ઞાન થયું છે એના જ્ઞાનને ચેલેન્જ કરી છે કે એના જ્ઞાનમાં આટલું ફેરફાર કરવો છે. એટલે એ જગ્યાએ આપણે ખોટા છીએ એ એક્સેપ્ટ કરવા તૈયાર નથી હોતા આપણે. ભગવાન એમ લાગે આ મશીનની બનાવટ જ એ ટાઈપની છે. હા, એ ટાઈપની છે. કે માનો કે ઈ સહન કરવાનું એની માત્રા છે. હા, એ અમુક માત્રામાં સહન કરે અને પછી સીધું બંધ પોકારે ત્યાંથી. એ પછી ગમે હોય. હા, એ હચે વિપ્લવ કરી દે, બળવો કરી દે. હા હા, એ હચે એમ જ છે. અને સપ્રેશન થતું એટલું કરી લે પેલા. હા, પછી એને છોડીને એનો મત આવી જાય કે ના, મારો મત ઈ જ સાચો છે. સપ્રેશન કરે, બફરો મૂકે. દાખલા તરીકે તમારે ક્રાંતિ કરવી હોય ને તો તમે બફર ન મૂકો તો ક્રાંતિ કરવી પડે. બફર કે જસ્ટિફાઈ ન કરો તો તમારે કઈ ને કઈ એક્શન લેવું પડે, અને એક્શન છે એ અઘરું હોય તો હવે વચ્ચેનો રસ્તો કરે આ એમ એ રીતે. ભગવાન આમ એકવાર ઓબ્ઝર્વેશનમાં મને એવું આવેલું કે આ જે રીતે ઇમેજ દાખલ થઈ જાય છે ને, એ આપણને ખબર હોય કે ન હોય, એની રીતે એની બધી ગોઠવણ જ હાલતી હોય, એની ગોઠવણ, અને એના સમયે પ્રગટ થઈ જાય. અત્યારે એમ લાગે પ્રગટ થવા જેવું નતું, ઘડીક રહીને થાય, પછી થાય, પછી થાય, પછી થાય, પણ એ એનું કામ તો કરે છે. હા, એટલે એને પક્ષ એનો લેવાનો હોય. એને પોતાનું ખરાબ ન લાગે, પોતે પોતાના નજરમાં એનો નીચો પડી જાય એવી રીતે એને કારણો ગોતવાના હોય. ચાલાકી હોય, પોતાની એક રીત છે, પોતાની એક ચાલાકી. હા, ના, એની રચનાની તમે જ્યાં લગીન જાણો નહીં ને, એટલે એની રચના જ્યાં લગીન તમને જણાય નહીં ને ત્યાં લગીન એ ચૈત્ર રાખે આપણને. ફેક્ટમાં જગતમાં પ્રવેશવા માટે ઇમેજ ને એને ડિફેન્સ સિસ્ટમ ઓલી કરવી પડે ને, એટલે એનો સાક્ષાત્કાર કરવો પડે ને. ઇમેજ તો છેલ્લે આવે, પણ જે વસ્તુ અત્યારે પ્રગટ થઈ છે એની સામે તમે આવો છો કે વિચાર આવે છે? અચ્છા, વિચાર આવે છે તો વિચારથી જુદા પડી શકો છો. એટલે હવે વિચાર એના અગેન્સ્ટમાં જેવી પરિસ્થિતિ આવી એના અગેન્સ્ટમાં વિચાર ચાલુ થઈ જાય. વિચાર છે એ આપણી અન્ડરસ્ટેન્ડિંગને અટકાવે છે. અત્યારે જે છે એ આ છે, સામે છે એ છે, અને કાલનો ભૂતકાળનો વિચાર છે એ પોતાની રીતે મેળવવા માંગે છે ને. તો હવે આ તો દેખાવાનું જ નથી. ભૂતકાળનો એક વિચાર છે, અને આમ જોઈ તો ભૂતકાળના બધા વિચાર ઇન્ટરનલ કન્સિડરેશન માંથી જ આવેલા હોય. એને ઇન્ટરનલ કન્સિડરેશન માટે જ ઉભા કરેલા હોય. હું બરાબર છું એના માટે.
એટલે ફેકની સામે આવવા માટેના પેલા પૂર્વ ભૂમિકા એ છે કે તમારી હાજરી પ્રેઝન્સ હોય ને, એમાં શું થાય, કોઈ પણ ઘટના ઘટશે ત્યારે તમે કોણ છો, સ્મૃતિ છો કે હોવાપણું છો, આ તમારે સિદ્ધ કરવાનું, બીજા કોઈ સિદ્ધ નહીં કરી શકે. તમે આખો દિવસ અભ્યાસ કરેલો હશે હોવાપણાનો તો હોવાપણું આવશે, અને તમે સ્મૃતિ રૂપે આખો દિવસ છો તો સ્મૃતિ જવાબ આપશે. હવે તમારે ચોઈસ છે કે તમારે શું કરવું. એટલે આપણા સબકોન્શિયસ ની અંદર ગમે એમ કરીને હોવાપણાને નાખી દેવાનું છે, પ્રેઝન્ટ મોમેન્ટને નાખી દેવાની સબકોન્શિયસ ની. એટલે આપણું હોવું છે એ ઓલું થઈ જાય, સ્મૃતિ ન રહે. અત્યારે આપણું હોવું સ્મૃતિ છે, એટલે જવાબ તો સ્મૃતિ જ આપશે. પણ એ ચોર ચોરી કરતો હોય ને પકડી લ્યો તો તમને મજા આવે. પછી એ લુચ્ચાઈ કરતું હોય, કપટ કરતું હોય ને તમે પકડી લ્યો એટલે પછી એ આગળ ન જાય. પછી તમને સમજાઈ જાય કે આપણે ક્યાં ખોટા છે. અમે આને એક નવું એક્ઝામ્પલ આપેલું. હા હા, કે ચકલીમાંથી કાગડો બનતો હોય ને ત્યારે ન્યાય એને પકડી લેવું પડે. તો કાગડો બની ગયા પછી તો આપણે બધી ખબર પડે, પછી નકામું પડી જાય. બરાબર. એટલે કોઈ વસ્તુ પોતાના ઓરિજિનલ સ્વરૂપમાંથી પલટાઈ જતી હોય. ઈ ક્ષણે ત્યાં